નમસ્કાર, વંદન. આપણે આપણા શરીરને નિરોગી સ્વસ્થ રાખવા માટેનો આપણે બધા પ્રયાસ કરી રહ્યા છે, છતાં પણ આપણું શરીર નિરોગી સ્વસ્થ થતું નથી અને શરીરમાં થાક રહે છે, સુસ્તી રહે છે, આળસ રહે છે અને હંમેશા આપણે એ શરીરથી આમ એમ લાગે કે આપણા શરીરમાં ઉર્જા તાકાત રહેતી નથી. તો એ આપણી હિસાબે આપણું શરીર થાકેલું લાગે છે, સુસ્તી ભરેલું લાગે છે અને આપણા શરીરમાં કોઈ પ્રાણ ચેતના નથી એવું લાગે છે. તો એનું કારણ એક સહજ છે અને એ સહજ કારણને આપણે જો આપણાથી એને વ્યવસ્થિત રીતે સુધારવા માટેનો પ્રયત્ન કરીએ તો એમાં 5 ભૂલો આપણાથી આ શરીર નિરોગી સ્વસ્થ નથી રહેતું અથવા થાકેલું રહે, એમાં 5 ભૂલો કરીએ છીએ અને એ 5 ભૂલો એવી સહજ છે અને એ સહજને જો આપણે એને સવારે ઉઠી અને સાંજ સુધી આપણા શરીર માટે એ પ્રયાસ કરીએ અને ઉપરાંત આ મેં આપની વચ્ચે જે વિડીયો મૂકી છે એ વિડીયો આપના માટે ઉપયોગી છે, તો છેલ્લેથી જ્યાં સુધી અંત સુધી જોવા અમારી વિનંતી, અનુરોધ, અપીલ. તો અહીંયા 5 આદતો આપણા જીવનમાં, એટલે કે 5 કુટેવો, 5 ખરાબ ટેવો આપણા માટે આપણા શરીરને તાજગી નથી આપતું, શરીર થાકેલું લાગે છે, ઉર્જા નથી મળતી, ઉર્જા લેસ લાગે છે. તો એના માટે આપણે આ શરીરને વ્યવસ્થિત અને આ થાકને દૂર કરવા, ઉર્જાને દૂર કરવા માટે આપણે અહીંયા આ 5 આદતો સુધારશું, 5 આદતો સારી રીતે જીવનમાં લેશું તો આપણું શરીર પ્રાણવાન, ઓજસવાન, તેજસ્વી બનશે. તો પહેલી એક વાત છે કે સવાર વહેલા સૂઈએ અને વહેલા ઉઠીએ અને એમાં આપણે ઓછામાં ઓછી 7 થી 8 કલાક આપણી ગાઢ નિંદ્રા કે ઊંઘ લેવી જોઈએ. તો આપણા શરીરને નિરોગી સ્વસ્થ રાખવા માટે આપણે 7 થી 8 કલાક સારી ઊંઘ લેવી જોઈએ. ત્યાર પછી બીજી આદત છે, એટલે બીજો આપણે ફેરફાર એ કરવાનો કે આખા દિવસમાં આપણે પાણી ઓછું પીએ છીએ તો આપણે પાણી વધારે પીવું જોઈએ. ઓછામાં ઓછું 3.5 થી 4 લીટર પાણી આપણે દરરોજ રેગ્યુલર પીવું જોઈએ. પછી આપણા શરીરને ચલાવવા માટે આપણે ભોજન લઈએ છીએ અને આપણે કેવું ભોજન લઈએ છીએ, જે લોકોને થાક સુસ્તી લાગે છે એ જે ભોજન લેવું જોઈએ એ ભોજન વિરુદ્ધના ભોજન લે છે, બહારનું ખાય છે, ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીએ છે અને એને વ્યસન, ગુટકા, પાન, તમાકુ, ચા, કોફી આવી વસ્તુ જે લોકો લે છે, પીઝા, બર્ગર કે જે ખાય છે એનું શરીરમાં પ્રાણ ન આવે, ચેતના ન આવે અને થાકેલું લાગે. એના બદલે આપણે દરરોજ સાત્વિક ભોજન લેવું, પ્રોટીનવાળું ભોજન લેવાનું, શાકભાજી, દરેક પ્રકારના શાકભાજી, દરેક પ્રકારના ફ્રૂટ, સિઝનના ફ્રૂટ અને સંતુલિત આહાર. સમતુલિત આહાર એટલે એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. સંતુલિત આહાર કે જે શરીરને જોઈએ છે, શરીરને ચલાવવા માટે જે આપણે ભોજન લેવું જોઈએ એવો આહાર, એટલે કે એવું ભોજન આપણે લેવું જોઈએ. એ વિગત આપણને ક્યાંથી મળે? તો આપણે ગૂગલમાં એ સર્ચ કરીએ તો આપણને સંતુલિત આહાર, સાત્વિક ભોજન, આપણા શરીરને શું ખાવું અને શું ન ખાવું એ વિગત આપણને ત્યાંથી મળી શકે જો આપણી ઈચ્છા હોય તો. તો એ સંતુલિત આહાર, ખોરાક, શાકભાજી, લીલા શાકભાજી, એને આપણી જે એક સિસ્ટમ છે 32 ફોર્મ્યુલા કે 32 વાર, 35 વાર, 45 વાર એક કોળિયો ચાવીને જમવાનું. તો આ આપણું શરીરની અંદર જે પ્રોટીન જોઈએ છે, વિટામિન જોઈએ છે, આયર્ન જોઈએ છે, શરીરમાં સંતુલિત રહેવા માટે, શરીરને થાક દૂર કરવા માટે, સુસ્તી દૂર કરવા માટે, આળસ, પ્રમાદ દૂર કરવા માટે, તણાવ, ટેન્શન કરવા માટે આપણે 2 ટાઈમ પૂરતું સાત્વિક ભોજન
સંતુલિત આહાર લેવો જોઈએ. ત્યાર પછી આપણે બધા જાણીએ છીએ, આપણે જે લોકો, જે ભાઈ બહેનો કસરત નથી કરતા, યોગ કરતા નથી, આસન નથી કરતા, ચાલતા નથી, ફરવા જતા નથી, એ લોકોને આ પહેલી જે આપણી 5 ભૂલોમાં એનો તણાવ, ટેન્શન, થાક, સુસ્તી રહે છે. તો એના માટે આપણે સવારે આપણા શરીરને નિરોગી સ્વસ્થ રાખવા માટે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અથવા જો શરીરને નિરોગી, પૂર્ણ નિરોગી રાખવું હોય તો અડધી કલાકથી 30 મિનિટ અથવા 1 કલાક આપણે હળવી કસરત, યોગ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ઉપાસના અને સાધના, આટલું આપણે કરવું જોઈએ. અને આટલું જો કરીશું તો આપણું શરીર નિરોગી બનશે, સ્વસ્થ બનશે, તંદુરસ્ત બનશે, પ્રાણવાન બનશે, ઓજસ્વી બનશે અને નિરોગી બનશે. અને આપણા શરીરમાં જો વજન વધારે હશે તો વજન ઓછું થશે. તો આ આપણી જે વાત છે, અને આ વાતમાં એક અગત્યની વાત છે કે જો આપણું શરીર કાયમ માટે સુસ્તી ભરેલું હોય, થાક હોય, અથવા તણાવ, ટેન્શન હોય, અથવા શરીરમાં અલગ પ્રકારના રોગની શરૂઆત હોય, અથવા અલગ પ્રકારના રોગ આપણને જો થયા હોય, તો એ રોગ આપણે ઘરેલું ઉપચારથી કે આપણી જે બહારની આપણી ડૉક્ટરની સલાહ વગર દવાઓ લઈએ છીએ, એ દવાઓ છોડી અને આપણા ફેમિલી ડૉક્ટર પાસે જઈ અને આ જો તકલીફ વધારાની હોય તો આ તકલીફ આપણે આપણા ડૉક્ટર પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ. તો આ આપણા શરીરનું એકદમ રહસ્ય છે. આપણું શરીર છે ને ઈશ્વરે બનાવ્યું છે, અલૌકિક બનાવ્યું છે, અદ્ભુત બનાવ્યું છે. અને આ શરીરને આપણે જ નિરોગી સ્વસ્થ રાખી શકીએ. આપણે જ એને કાળજી રાખવી પડશે. આપણું શરીર સારું, નિરોગી, સ્વસ્થ રહે, થાક ન લાગે, સુસ્તી ન લાગે, આપણા શરીરમાં તણાવ ન આવે, ટેન્શન, નાના મોટા રોગ ન આવે. તો આ આપણી આ સરળ રીતો છે, આપણી જે સહેલી રીતો છે, આપણી પરંપરાની, આપણા બાપ દાદાઓ કહેતા, આપણી આયુર્વેદિક કહે છે, આપણું જૂનો ઇતિહાસ કહે છે કે શરીરને નિરોગી સ્વસ્થ રાખવું હોય તો આપણે જ રાખી શકશું, બીજા કોઈ કરી શકશે નહીં. તો એના માટે આપણે આ 5 એકદમ બહુ સરળ વાત છે, કોઈ અઘરી વાત નથી. પૂરતી ઊંઘ આપવાની, પૂરું પાણી પીવાનું, શાકભાજી, ફ્રૂટ ખાવાના, સાત્વિક ભોજન લેવાનું, અને હળવી કસરત, યોગ, આસન કરવાના. અને વધારે જો આપણે બીમાર હોય તો આપણા ડૉક્ટરની સલાહ લેવાની. તો આ એક આપની વચ્ચે જે અમારો પ્રયાસ છે, આપણો પ્રયાસ છે. આ પ્રયાસ આપણી જે ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ચેનલ છે, એમાં વિવિધ રીતે આપની વચ્ચે અમે અલગ અલગ વિષયો ઉપર, અલગ અલગ વાતો ઉપર આપની વચ્ચે આપણા માટે મૂકવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. તો આ ચેનલને આ વિડીયો ઠેઠ સુધી જોજો. આ આપણી ચેનલ છે. આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને આના માટે અમે આપને ફરીથી અમારા જે આ કાર્યક્રમ અત્યાર સુધીમાં અમે 115 વિડીયો મૂક્યા છે, એ બધા આપે જોયા છે. તો એ બદલ આપને બધાને ફરીથી ધન્યવાદ, આભાર, થેન્ક યુ.